મને કશી સમજ નથી પડી રહી. હું એવું કહું છું કે તમારે મારી સાથે બોલવું છે. એવું બોલ ને. હા બોલવું છે. તો ચલો એક વાર કર દો તો મેડમ. ના ના હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. અલ્લા ભાઈ દેખારો ઓછો કરો ને, હવારમાં મારાથી કંઈક બોલાઈ જશે. આજે સન્ડેનો દિવસ છે, તમારો સન્ડે બગડી જશે. મને જાણે વ્લોગ ચાલુ કરવાનો હોય ત્યારે જ તમારે બોલવાનું હોય. તો ગાઈઝ સવાર પડી ગઈ છે, વાગી ગયા છે 1. કેમ કે સેટરડે નાઇટ અમે રાત્રે મેચ રમ્યા હતા એટલે મોડા ઉઠાડો. મમ્મી ચા દૂધ દો તો રોટલી તરી નાખી છે. વેસ્ટ ના જવું જોઈએ ને. બા યાર બા દોને હું બેસી ગયો યાર વ્લોગ ઉતારવું. તો ગાઈઝ આજે તો જવાનું છે ઓફિસે. આમ તો રજા છે પણ આમ મારું કામ છે એટલે જવું પડશે. અને આજે અમારો યુટ્યુબમાં વિડીયો આવી ગયો તો તમે કાલે જોતા હોય ને તો જોઈ નાખજો ક્રેઝી કલ્પોમાં. આજુબાજુ ક્યાંક તમને દેખાતું છે નકર ક્રેઝી કલ્પોમાં સર્ચ મારજો. 1 નાઇટ વિથ ગોસ્ટ ભૂતવાળાનો બીજો ભાગ આવી ગયો તો જોવાનું ભૂલતા નહીં. खाना पीना खा लेता हूँ, आपको बाकी है तो आ जाओ, नहीं तो आप अपने घर के खा लेना. તો આજે છે સન્ડે ને કાંકરિયામાં જામી ગઈ છે ભીડ અને આપણે આવી ગયા છીએ કામ ધંધે ઓફિસમાં. તો આજે તો સન્ડે છે તો ગાઈઝ આજે લગભગ કોઈ જ નહીં હોય પણ મારો ભાઈ હશે જયલો ને મિતુલભાઈ બી બહાર ગયા એટલે જયલો જશે. તો ગણપતિ બાપા મોરિયા. ગુડ આફ્ટરનૂન. કોઈ હે? તું એકલો જ હશે તો મને ખબર હતી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. ગુડ આફ્ટરનૂન. બપોર થઈ ગઈ મારે ભાઈ પણ પહેલી વાર મળી એટલે ગુડ મોર્નિંગ ભાઈ. શું કે જયભાઈ અત્યારે જાય? હે હેલ્મેટ કાઢ્યું વાળો ચોટી બધા હરખા કર્યા. કોઈ વાંધો નહીં. કાલ રાત્રે મજા આવી ભાઈ મેચ રમવાની? નહીં મજા આવી. જેવું જેવું ફીલ નહીં આવે નહીં. રાજા ભાઈ નહીં આવે, તારી ટીમ પડી નહીં, જીતવાની મજા નહીં આવી. તો ગાઈઝ રાત થઈ ગઈ છે, દિવસથી ડાયરેક્ટ નાઇટ. તો આજે અમે શૂટ રાખ્યું છે નાઇટમાં અને અમે જઈએ છીએ એરપોર્ટ શૂટ કરવા માટે. તો જયભાઈ આવી ગયા, પ્રશાંત આવી ગયો છે, આ મસ્ત મિત્ર આવી ગયા છે. કેમ કે એલસી પકડવી પડે ને તો કોણ પકડશે? હું તો શૂટમાં આવીશું તો પ્રશાંત બી શૂટમાં છે. તો ઓલા ભાઈને અમે એના માટે લીધા તે ભાઈને અત્યારથી હું થેન્ક યુ કહી દઉં. તો લેટ્સ ગો બળી. કેમ કે જલ્દી જવાનું છે. 9 વાગે ઓલા માણસો પહોંચી છે ને પહેલાં આપણે જવાનું. જેટલા ગેર પાડતા હોય ને તો પાડ દે તારી. ચલો લેટ્સ ગો બળી. કાકા હટી જાઓ ને, નકર ખાલી ખાલી ગુજરી જશો. પ્રોબ્લેમ મારે આવશે તમારે. ચલો ઉતાવળે ભાગવી જ પડશે. જવા જ દઉં. ઘણા અહીંથી લઉં ને રિવરફ્રન્ટ વાળા રસ્તે. હા એવું કે રિવરફ્રન્ટ વાળા રસ્તે છે. ઓલો રસ્તો બીજો પાડ ને છેલ્લા પડી ગયો. હા હા આવડે ગયો. બત્તી ના હારું પડે. ઈ એવું કે ટ્રાફિક વધી કોઈ વાંધો નહીં ગાય. જ્યાં ટ્રાફિક ના મળે અમે અહીંયાથી નીકળે. અત્યારે વાગ્યા છે 7:30. 7:30 થયા ને એલા 7:30 થયા. અમારે 8 વાગ્યા સુધી પહોંચવાનું. 35 મિનિટમાં 40 મિનિટમાં અમે પહોંચી જશું એરપોર્ટ. પહોંચી જશું. રોકેટ બના દેગા મેં इसको. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. ચલો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી અમે એરપોર્ટ આવી ગયા છે ને અમને ટાઈમ લાગી ગયો છે 8:44. ગાઈસ અમે વેલાહર પહોંચવાનું કહેતા હતા પણ વેલાહર પહોંચીએ ક્યાં નહીં. હા લેકે ખુલી પડશે. જયભાઈ ડન. આ જગ્યા કમ્પ્લીટ છે. આજે એરપોર્ટમાં શૂટ કરવાનું છે. કેમ છો મેમ? મજામાં? બહુ મજામાં. હા તમે આમને ઓળખતા નહીં પણ હું તમને ઓળખાણ આપી દઉં. અત્યારે કૌશિક ભરવાનું નવું સોંગ આવ્યું છે ABCDના મોડલ છે. અત્યારે સોંગ એકદમ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને આમની સાથે હું રીલ બનાવવા આવી ગયો. હવે તેમને ઉતાવળે ક્યાં જવાનું મેમ તમારે? લંડન. પાછા નહીં આવો? બોલાવશો તો આવી જઈએ. ઓકે તો ભાઈ જાવું જ નથી. રહી જાઓ ને આયા ને. શું છે પ્રસન્ન? શું કહો છો મેમ તમે? કોન્ટેન્ટ શું છે આપણી પાસે? એમાં તમે મરી જાઓ ને હીરો બચી જાય. આવતા પહેલાં જ મારી નાખવા ભાઈ માતાને. અરે યાર આવું નહીં એવું નથી. કન્ટેન્ટ સારો કન્ટેન્ટ. આ તો મસ્તી ખોર એટલે મસ્તી કરે એવું છે કે તમે એવું હું તમને એવું કહીશ ઓલું જ બનેલું ને ભણા ધીમે ધીમે હાલો. ફાઇનલી એક ટેક ચાલુ થઈ ગયો છે તો ચાલુ કરો. પણ આ તમારી પાસે રાખ. હા એ ફેવિક્વિક પર હું કન્ટેન્ટ મને યાદ આવી ગયું હું બનાવી દઈશ. આવું ના ચાલે બે તને હું લેવા લઈને આવ્યા ભાઈ. આ બધું એ જ પકડશે. કેમેરા પકડ. મારે કપડા મેચિંગ મરડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ચાલે. સ્ટાર્ટ. આ શું બોલી છે તું? મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો બહુ ના ફેરા ફરવા છે. મને કશી સમજ નથી પડી રહી. હું એવું કહું છું કે તમારે મારી સાથે બોલવું છે.
એવું બોલ ને હા બોલવું છે તો ચલો ડન વાળા કમ્પ્લેટ ને બસ આ પતિ જ મોટું થઈ ગયું મસ્ત કન્ટેન્ટ છે તારે મારી સાથે બોલવું છે કેમ કે એ છે લંડનના ને આપણે છે ગુજરાતી હંમેશા બોલવામાં બોલાડી દે ને એમને લઈ જાય મેં લઈ લીધા એમને હવે મેરેજ બેરેજ થઈ ગયા છે એટલે મારો તો મેળ પડશે નહીં શું કીધું બરાબર આવું તો મને પણ કોઈ નહીં મને નહીં કર્યો એકવાર કરતો તો મેડમ ના પબ્લિક માટે મારા માટે નથી પણ યાર શું તું દે કરે યાર લે મારે કરવું હોય ને પણ લે આ તારો હરાજી બધી જગ્યાએ એને લડી લેવું તારા લગ્ન થઈ ગયા તું 2 છોકરાનો બાપુ તું વારે ઘરે ભૂલી ના જા વારે ઘરે ભૂલી ના જા યા ડન તો ગાઈસ ફાઇનલી અમારું શૂટ પતી ગયું છે ઓલા મેડમની ફ્લાઇટ છે મતલબ 10 વાગ્યાની 10 કેટલા વાગ્યાની ફ્લાઇટ છે તમારી ફ્લાઇટ કેટલા વાગ્યાની 11 વાગ્યાની છે તો ઇન્ટરનેશનલ છે તો કેવું 9 વાગે અંદર લઈ લે છે તો બસ 5-10 મિનિટની વાર છે તો મેડમ જાય છે તો અમારું શૂટ પતી ગયું છે ફાઇનલી તો હવે જઈએ છીએ હવે ઘરે બહુ બધા હેરાન થઈ ગયા જો શું કરે પ્રશાંત એટલે શીખવાડે એમને લંડનમાં આપણું ગુજરાતી ફેમસ થાય ને ગુજરાતમાં તો એમને શીમાં 1x માં કેમ એમની પાછી ચાલશે ભાઈ એમને આ સોરી નાના એ નાના હાથ છે હાઈટ નાની છે આવ ના બોલ મને હમણાં આમ કર્યું એ બોલતો જ નહીં ડન ચલો એ બહુ ટ્રાય કરું બહુ પ્રેક્ટિસ કરવી પડશે બહુ પ્રેક્ટિસ પછી ત્યારે જ બને બ્લોગ એમ નામ ન બને આમાં બહુ બધી અમારી જિંદગી અમે ભોગ આલી દીધો હોય હે જયભાઈ ડન ચલો ભાઈ મારો જયભાઈ એકલો મહેનત કરે હું મહેનત ના કરું ના ચાલે બીજું એ ફેવિકિક તમારા માટે જ લઈને આવ્યો તો કન્ટેન્ટ હતો મેં એકલું જવા દો એટલે તું લઈને આવ્યો ના એટલે એમ નહીં મારે કેવું કન્ટેન્ટ હતો ખબર કે હું લો તમને આ ગિફ્ટ આપું કે આ શું કામનું બસ તારું મોઢું બંધ રહે ને એટલે ચાલો ના बट चाले कि ये मजबूती का जोड़ कभी તૂટેગા નહીં આ એકવાર લગાવી દીધું ભાઈ જિંદગી એને તારે મૂંગી સાંભળવી પડશે નહીં કરતા રહેવા દે નથી લગાવું તમે આમ જ બરોબર છો બોલ બકા હું નથી ઈચ્છતો કે તને ખોટું લાગી જાય તું રોતા અહીંથી હાલતા જસોદા જતો રહે મારે તને લઈ જવાનો મારા ભાઈ જ્યાંથી આવે ને ત્યાંથી હા ચાલ ડન ક્યારેક તો ધરવ કરી લે જેટલું હોય એટલું બનાય જ કરે અડધો કલાકથી બંધ કરવાનું કીધું તો ચાલુ કરી દીધું એ મારે કોકની સામે તને મારવા પડશે હરામી ચલો ફાઇનલી હવે બાય ટેક કેર બંધ કરી દો તો મળીએ ટાટા નેક્સ્ટ ટાઈમ આવો તો ભૂલતા નહીં ફોન કરજો તો नाइस मीटिंग यू ऑल હવે વરસ લાગશે તમારે આવતા વરસ તો લાગશે કદાચ બટ તો સુખ મળી ગયું તો વહેલી પણ આવી તો એમાં શું હું કંઈક લાવી દઉં એમાં હું તમને બોલાયેલું આવી જ જાઓ વહેલા કોઈ વાંધો નહીં મજા આવી તમને મળીને કન્ટેન્ટ બનાવ્યા જોજો કન્ટેન્ટ લંડન જઈને અમને યાદ કરજો આ લોકો આજે જતા રહેશે અમારે તો અહીંયા રહેવાનું તો ગાઈઝ આજે છે સન્ડે અમારું શૂટ બી પતી ગયું અને થોડુંક દુઃખ થાય છે સન્ડે મારા ભાઈ જયલાન રજા પણ જયલો આજે શૂટ કરવા આવ્યો મારા ભાઈ થેન્ક યુ જયલા આમ તો આપણી ગાડી ક્યાં જયલા ઓલી બાજુ આમ તો જયલા આખો દિવસ રવિવારનો હજી હું તો નહીં ને કાલનો કેટલા એમ તો ઊંઘ આવી ગઈ નહીં આપણે 2 વાગે ઉઠે એટલે પતી ગયું ને થોડુંક આમ મારા મળી ગયું નકર તો કેવું થાય નહીં સવારે ઉઠીને ડાયરેક્ટ ઓફિસે અને એડિટ કરવાનું મૂકવાનું આવા મારો ભાઈ જયલો બહુ મહેનત કરે મારા માટે તો લવ યુ હોવાર હું તો હરેક બ્લોગમાં બોલું છું જય ઇઝ બેસ્ટ મારા માટે અને ગાળો ના બોલી જૂઠા તારા મા બાપે તને સંસ્કાર નહીં આપ્યા જેવું તેવું બોલ કરે છે તો ગાઈઝ હવે ઘરે જઈએ તો મણિનગર સુધી અમે પહોંચવા આવી ગયા પણ અમદાવાદનું ટ્રાફિક સિગ્નલ તો તોડાય નહીં નકર મેમો ઘરે આવે ભાઈ આ કેવી રીતની વાત કરે લાચાર માણસ છે ને હું આવું જ છું આજની ઓ મારો જોઈ લેજો અમારો બ્લોગ જોવે છે તો બ્લોગ આવી ગયો છે ગાઈઝ જોવાનો બાકી હોય તો જોઈ આવજો યુટ્યુબમાં વિડીયો પણ આવી ગયો છે જોવાનો બાકી હોય તો જોઈ આવજો શું આગળ આવી ગયો ભાઈ અમારી વાત તું કેમ એને ખસેડે તું ડ્રાઈવર ગાડી ચલાય ને ભાઈ કોઈ કહેતું નહીં ડ્રાઈવર કોને મેં તમને કહી દીધું નેક્સ્ટ વિડીયોમાં ખબર કે ટેક્સી કોણ ચલાવે એ ટેક્સીનો આ દોરી કેટલી પ્રાઇસ છે પ્રાઇસ મેન્ટેન નથી કરતું મારા ભાઈ ઇમ્પ્રેશન મેન્ટેન કરે છે ચાલ ઇમ્પ્રેશન વાળી આવી આજે તમે ટેક્સી ચલાવો અને હું વાઇટ મારા 4 ગાડી લાવે તો કોઈ મને કઈ અડેવી નહીં હલો ઓહો હલો बोलो नहीं बड़ी बड़ी बातें और बड़ा पाव मांग के खाते। तो गाइस हम पहुंच गए हमारे घर को। तो जय भाई जा रहा है उनके घर को। चल मारा भाई मड़ी द्वारकाधीश काले मड़िया भाई फोन करूँ। चलो हाँ भाई आ तो हमें डायरेक्ट घरे मूकी दीशू ने चल पूछो હવે તો ગાઈસ અમે બી ઘરે જઈએ, ઘરેથી જમવાનું બી છે બાકી है, ઘરેથી જમવાના પણ ફોન આવે છે। ચલ જલ્દી ડ્રાઈવર કમ ઓન બેબી બોલવામાં ભાન રાખ, તારી પપ્પાની ઉંમરનો હું ગમે તેમ તો ગેર પાડ। ચલ કમ ઓન બેબ કમ ઓન અચ્છા કોઈ વાત તો સમજવાની રાખજે। હા અને શાંતિ નહીં। ચલો ભાઈ બાય બાય। હા ઘરે જા સીધો સીધો
ઘરે જ જવાનો હું મારી પેલાનો વાળી નંબર ફોન મને મોકલી દે ક્રિકેટ વાળાનો હું તારા બાપના નોકરે વારે વારે મોકલવાનો તને એ કેટલી તો વાર નક્કી છે એવું કરે પણ કીધું? તારો વિષય ચાલ નીકળ તાર રાયડું ના મોકલી દે, પડ મગજ ના ખરાબ કરા ચાલ, જા નીકળ હાલ. મોકલી દેજો ખાલી ખાલી આ ખોટી રાયડું પાડવાથી તારો બાપ કે તારાથી બીતા નહીં નીકળ હાલ. નીકળે ને કરાવે ને ટાળી દઈશ દરવાજો બંધ કરે હરખો જય દ્વારકાધીશ जय द्वारकाधीश मारो भाई मत तो गाइस अभी मैं भी जा रहा हूँ घर को चलो लेट्स गो बड़ी मिलते तो गाइस જમી કરીને રેડી થઈને સુવા માટે ઉપર આવી ગયા છીએ તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે એની પહેલાં યુટ્યુબમાં એક વિડીયો આવી ગયો છે વન નાઇટ વિથ ગોસ્ટ ભૂતો સાથે રાત રહેવાનું ક્રેઝી કલ્પોમાં તો જલ્દી જાઓ એ વિડીયો જુઓ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય.